સ્વાગત છે. કોરોના રેમેડીઝનો આઈપીઓ આપણા સૌ ખાસ કરીને અમદાવાદીઓ માટે પણ એક ઐતિહાસિક ક્ષણ છે કે આપણા અમદાવાદની કંપની NSE અને BSE માં લિસ્ટ થવા જઈ રહી છે અને આપણને સૌને એનું ગૌરવ છે. હું ડાયસ પરના મેનેજમેન્ટને આપને ઇન્ટ્રોડ્યુસ કરીશ. આપણી જોડે છે મિસ્ટર KL મહેતા, જે ચેરમેન અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. એમની સાથે છે મિસ્ટર નીરવ મહેતા, જે મેનેજિંગ ડિરેક્ટર અને CEO છે. પછી આપણી જોડે છે મિસ્ટર અંકુર મહેતા, જે જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે. મિસ્ટર વિરલ સિતવાલા, જે વન ટાઈમ ડિરેક્ટર છે, અને મિસ્ટર ભાવિન ભગત, જે ચીફ ફિનાન્શિયલ ઓફિસર છે. રનિંગ થ્રુ સમ ડીલ ડિટેલ્સ. આપણો આઈપીઓ 8મી તારીખે ખુલીને 10મી તારીખે ક્લોઝ થવાનું છે અને એન્કર આપણું ફ્રાઈડે એટલે 5 ડિસેમ્બરે ખુલીને ક્લોઝ થશે. પ્રાઇસ બેન્ડ 1008 થી 1062 નો છે. 14 શેરનો બિડ લોટ છે અને ઓવરઓલ આઈપીઓ સાઇઝ 655 કરોડ છે. 100% OFS છે. અને આ સાથે હું મિસ્ટર નીરવ મહેતાને બોલાવીશ આગળનું પ્રેઝન્ટેશન. થેન્ક યુ. હું ધ્રાંગધ્રામાં બોર્ન એન્ડ બ્રોટ અપ થયો. મારા ફાધર ડોક્ટર, ધ્રાંગધ્રા અમારું નેટિવ પ્લેસ, જ્યાં પપ્પાએ 38+ વર્ષો પ્રેક્ટિસ કરી. હું અને મારો નાનો બ્રધર અંકુર, વી બોથ હે બોર્ન એન્ડ બ્રોટ અપ એટ ધ્રાંગધ્રા ફાર્મસી, અને 3-4 કંપનીઓની અંદર અનુભવ લઈ અને 2004-6 ડિસેમ્બરે આ કંપનીની શરૂઆત કરી 5 લાખ રૂપિયાના કેપિટલથી. ધીમે ધીમે ઇન્ટરનલ એક્રુવલથી કંપનીનો ગ્રોથ કરતા ગયા. 2013માં કંપનીએ પહેલી વખત 100 કરોડનું લક્ષ્યાંક હાંસલ કર્યું. ત્યારે EBITDA પ્રોફિટેબિલિટી હાર્ડલી હતી. બિલની અને અમદાવાદમાં રોડ શો એ ખરેખર કરવાની બહુ જ મજા આવે, કેમ કે ગઈકાલે હું મુંબઈ હતો, વેર ક્રાઉડ વોઝ અનનોન. અહીંયા ઘણા બધા ચહેરાઓ જાણીતા મને દેખાય છે, એટલે અહીંયા રોડ શો કરવાની મજા કંઈક જુદી છે. કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ આજે ખરા અર્થમાં કોરોના રેમેડીઝ લિમિટેડ થવા જઈ રહી છે. કોરોના આ વર્ડ જ્યારે તમે સાંભળો ત્યારે મોઢા ઉપર એક સ્માઇલ આવે. થોડા વર્ષો પહેલા ડર લાગતો હતો, પણ હવે સ્માઇલ આવે છે. પણ અમે જ્યારે 6 ડિસેમ્બર 2004 આ કંપનીની શરૂઆત કરી ત્યારે આ નામ કોરોના કેમ પાડ્યું એના ઉપર હું તમને 1 મિનિટ વાત કરવા માંગુ છું. અમારે સૂર્ય ઉપરથી નામ રાખ્યું હતું. સૂર્ય જે સોર્સ ઓફ એનર્જી છે, સૂર્ય જેના સવારે સૂર્યોદય થઈને સાંજના સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ધબકતું દુનિયા હોય છે, એ સૂર્યના નામ પરથી કંપની રાખવી હતી. અને સૂર્યના નામ પરથી ઓલરેડી ફાર્માસ્યુટિકલમાં કંપની હતી, એટલે અમે એનો સમાનાર્થી અર્થ શોધવાનો પ્રયત્ન કર્યો. અને કોરોના એટલે જે સૂર્યની આસપાસનું ગોલ્ડન રિંગ હોય, જે સૂર્યોદય થાય ત્યારે જે ગોલ્ડન રિંગ હોય, એને કોરોના કહેવામાં આવે. એટલે અમે 6 ડિસેમ્બર 2004 કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત કરી હતી. India business. So India is our focus. અમારા માટે 140 કરોડની વસ્તી સર્વોપરી છે. સૌથી પહેલા ફ્રોમ બિઝનેસ સ્ટેન્ડપોઈન્ટ, ફ્રોમ માર્કેટિંગ સ્ટેન્ડપોઈન્ટ. એના અંદર જસ્ટ તમને બ્રીફ કરીશ કે ફાર્માના અંદર છે ને 2 પ્રકારના સેગમેન્ટ હોય. એક છે એક્યુટ સેગમેન્ટ, જે દિવસોથી લઈને અઠવાડિયાની દવાઓ હોય છે, અને બીજું હોય છે ક્રોનિક સેગમેન્ટ, જે મહિનાઓથી લઈને વર્ષો સુધી એ દવા તમે કન્ઝ્યુમ કરતા હો, એને ક્રોનિક કહેવામાં આવે છે. તમે કદાચ જાણતા હશો જ કે ડોમેસ્ટિક ફોર્મ્યુલેશન ઓફ ઇન્ડિયાના અંદર સૌથી વધારે જો કોઈનો પણ ગ્રોથ થયો છે ને, તો એ ક્રોનિક સેગમેન્ટ કંપનીઝનો થયો છે, ક્રોનિક ટાઈપની પ્રોડક્ટનો થયો છે. એટલે લાઇફસ્ટાઇલ ડિઝીઝ આપણે કહેવામાં પણ આવીએ છીએ. We are having 70% market share as far as our total revenue is concerned in corona. We are rank number 1. Yes, જે IPM તમે જોયું છે ઇન્ડિયન ફાર્મા માર્કેટ, જે લગભગ 8% ગ્રોથ થઈ રહ્યું છે ઇન્ડિયાના અંદર. We are growing almost double, 1.82x than the industry, with a PAT growth of 32%, and the financial metrics if you see 20% EBITDA છે, અમારો 27% ROE છે, અને OCF to EBITDA જે નેવો ભાઈએ વાત કરી આપને, એ 70% પ્લસ છે. જેથી કરીને કંપનીને અંદર પૈસાની જરૂર પડતી નથી. ઇન્ટરનલ એક્રુઅલ્સમાંથી જે પણ એક્વિઝિશન્સ કે જે પણ ઇનઓર્ગેનિક કે ઓર્ગેનિક એક્વિઝિશન્સ કરવાના હોય છે, એ અમે એમાંથી કરી લઈએ છીએ. કંપની ઇન ડોમેસ્ટિક ફોર્મ્યુલેશન ઇન ટોપ 30 ઇન ઇન્ડિયા. સો આ કેવી રીતે છીએ? અમે કેવી રીતના વી આર ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ફાર્માસ્યુટિકલ કંપની છે? વોટ ઇઝ ધ સિક્રેટ સોર્સ? એવું તો શું અંદર છે જે અમને બીજી બધી ફાર્મા કંપની કરતાં અલગ તરી આવે છે? સો અમે અમુક ડિફરન્શિએટિંગ ફેક્ટર્સ આઈડેન્ટિફાઈ કર્યા છે. સો હું આપની સમક્ષ એની રજૂઆત કરીશ.